નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પાઠ 6 લોહીની સગાઈ. વિદ્યાર્થીઓ, અગાઉ આપણે અડધો પાઠ સમજી ગયા છીએ. આજે આપણે જ્યાંથી પાઠ બાકી છે ત્યાંથી આગળ સમજીશું. છેલ્લે આપણે જોયું હતું કે મંગુને દવાખાને લઈ જવાનો દિવસ આવી ગયો. અમૃત કાકીની આંખો મંગુ ઉપર ચોંટી હતી. તે પછી આગળ જોઈએ. મંગુ નવા પહેરાવેલા કપડાનો રંગ ધારી ધારીને જોઈ રહી હતી. મંગુને દવાખાને લઈ જવાની છે, એને નવા કપડાં પહેરાવેલા છે. આજે આ નવા પહેરાવેલા કપડાનો રંગ મંગુ ધારી ધારીને જોઈ રહી હતી. ખુશ થતી હતી. ગેલમાં આવી ગઈ હોય તેમ અમૃત કાકી સામે જોતાં મંગુ હસી પણ ખરી. નવા કપડાં જોઈ ખુશ થઈ ગઈ હોય તેના કારણે મંગુ અમૃત કાકી સામે જોઈને હસી પણ ખરી. એ સમો અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. મંગુનો હસતો ચહેરો જોઈને અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. અમૃત કાકીને દુઃખ થયું. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. જ્યારે આપણે આપણા ઘરનું ઢોર વેચતા હોઈએ ત્યારે એ ઢોર પણ નવા માલિકને ત્યાં જવા માટે આનાકાની કરતું હોય છે. એ જ પરિસ્થિતિ અહીં મંગુની છે. મંગુને આજે ઘરથી દવાખાને લઈ જવાની છે. એટલે આપણે જ્યારે ઢોર વેચીએ ત્યારે એ નવા માલિક સાથે જવા માટે એ પણ આનાકાની કરતું હોય છે. મંગુને એટલુંય ભાન ન હતું. એ પ્રત્યક્ષ અનુભવતા અમૃત કાકી ઉમરા ઉપર ફસડાઈ પડ્યા. મંગુ ખુશ દેખાતી હતી. નવા કપડાં પહેર્યા છે. વેચેલા ઢોરને પણ ખબર પડી જાય છે અને નવા માલિક સાથે જવા માટે આનાકાની કરતો હોય છે. પણ મંગુને તો એટલુંય ભાન ન હતું. એ જોતાં અમૃત કાકી આગળ વધતા ઉમરા ઉપર દરવાજાનો જે ઉમરો હોય એ ઉમરા ઉપર ફસડાઈ પડ્યા. અમૃત કાકીનું હૈયું કકળી ઉઠ્યું. અબોધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં. અમૃત કાકીને વિચાર આવ્યો કે આ ગાંડી દીકરીનું આ દુનિયામાં કોઈ નહીં. સગી માં પણ એની ના થઈ અને આજે એને દવાખાને લઈ જવામાં આવે છે. હું પોતે એની માં છું. સગી માં પણ આજે એને ન થઈ શકે. મતલબ કે એને દવાખાનામાં લઈ જવા વગર છૂટકો નથી. હું એને રોકી શકતી નથી. સગી માં પણ એની ના થઈ. દીકરાએ માં તરફ નજર કર્યા સિવાય અમૃત કાકી તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું. દીકરાને પણ દુઃખ થયું છે. પગ ઉપાડતા દીકરાએ કહ્યું, મોડું થાય છે. દીકરાએ શું કહ્યું? મોડું થાય છે. હવે નીકળવું જોઈએ. હવે ઘરેથી નીકળવું જોઈએ. અને દીકરો ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. એમ કહેતા મોડું થાય છે.
હવે નીકળવું જોઈએ. આ શબ્દો ઉચ્ચારતા દીકરો બહાર નીકળે છે ત્યાં તો ધોતિયાના છેડા દ્વારા પોતાની આંખો લૂછી નાખે છે. દીકરાને પણ ખૂબ, મતલબ કે મંગુના ભાઈને, અમૃત કાકીના દીકરાને પણ ખૂબ દુઃખ થયું છે. એની આંખોમાં પણ આંસુ વહેવા લાગે છે. એ ધોતિયાના છેડાથી પોતાના આંસુ લૂછી નાખે છે. પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી, બાજુમાં રહેતી પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ પકડી આગળ લઈ જાય છે. બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને ટેકો આપ્યો. તો ગામની બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને સહારો આપ્યો, ટેકો આપ્યો. છેવટ કડવો ઘૂંટડો, છેલ્લે કડવો ઘૂંટડો, દુઃખદ હૃદયે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીંચણ ઉપર હાથ ટેકવી અમૃત કાકી ઊભા થયા. ફસડાઈ પડ્યા હતા ત્યાંથી છેલ્લે ઘૂંટણ ઉપર, ઢીંચણ ઉપર હાથ ટેકવી અમૃત કાકી ઊભા થયા. બે જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી દમિયાણામાં ચડાયું. બે જણા દમિયાણામાં પકડીને ચડાવે છે ત્યારે માંડ અમૃત કાકીથી દમિયાણામાં ચડાવ્યું, ગાડામાં ચડાવ્યું. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. દવાખાનામાં જવા માટે ગાડીમાં બેઠા હતા. ગાડીમાં બીજા મુસાફરો પણ હતા. મુસાફરોને ખબર પડી કે આ છોકરી ગાંડી છે. એ જાણીને બીજા મુસાફરોને તો જાણે કે મજાનો ખોરાક મળી ગયો. મુસાફરો કહેતા, આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે. મજાક ઉડાવે છે મુસાફરો કે આવી ખાધે પીધે સુખી છોકરી છે, છોકરી એને જો દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં તો એ લાકડા જેવી થઈ જશે, સુકાઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નિર્યું એટલે બસ. મુસાફરો કહે છે કે દવાખાનામાં તો ઢોરની જેમ ટાયમે જેવું તેવું ઢોરની જેમ ખાવાનું આપ્યું એટલે બસ. આ છોડીની માં નથી, એને દવાખાનામાં લઈ જવામાં આવે છે. મુસાફરો કહે છે આ છોડીની માં નથી. અમૃત કાકીને આ ઘા અસહ્ય થઈ પડ્યો. મુસાફરોએ કહ્યું આ છોકરીની માં નથી. અને આ શબ્દો અમૃત કાકી માટે અસહ્ય થઈ પડ્યા. અમૃત કાકીની આંખમાં આંસુ આવી ગયા. અમૃત કાકીનો કંઠ રૂંધાઈ ગયો. શરમથી અમૃત કાકીનું ડોકું નીચું નમી ગયું. મુસાફરોએ પ્રશ્ન કર્યો આ છોડીની માં નથી. આ શબ્દો અમૃત કાકીથી સહેવાયા નહીં અને અમૃત કાકીનું ડોકું નીચે નમી ગયું. સાથે સાથે માથું નમતા મા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. એટલે એક મા તરીકે આ દીકરીને હું ઘરે નહીં રાખી શકું, એવા અનેક વિચારો અમૃત કાકીને આવવા લાગ્યા. બાપરે, અમૃત કાકીના મનમાં શું વિચાર આવ્યો? બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો. અમૃત કાકીના મનમાં એવો વિચાર આવ્યો કે બાપરે, તમે માં થઈને એને દવાખાનામાં ધકેલી મૂકો છો. પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢ્યો? ઘરે માં છે અને માં જો એની સંભાળ ન લઈ શકતી હોય તો દવાખાનામાં પછી એની સંભાળ ન લેવાય તો એ દવાખાનાવાળાનો શું દોષ કાઢવો? એવો વિચાર અમૃત કાકીને આવે છે. અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો તરત જ વળતી ગાડીમાં મંગુને લઈ ઘરે પાછા ફર્યા હોત. જો મંગુ ભેગા અમૃત કાકી એકલા જ હોત અને દીકરાને ખોટું ન લાગે એવું હોત તો તરત જ મંગુને વળતી ગાડીમાં દવાખાનેથી પાછા ઘરે લઈ આવ્યા હોત. પરંતુ
અમૃત કાકી પાસે બીજો ઉપાય ન હતો એટલે દુઃખી પગલે, ભારે પગલે અને ભારે હૈયે, દુઃખી પગલે અને દુઃખી હૃદયે એ દવાખાનામાં દાખલ થયા. દવાખાનામાં પહોંચી ગયા. ભારે પગલે અને ભારે હૈયે, દુઃખી હૃદયે એ દવાખાનામાં દાખલ થયા. મુલાકાતનો સમય હતો. દવાખાનામાં પેશન્ટના સગાવાલાઓ મળવા આવ્યા હતા. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. એટલે દવાખાનાના વચલા ખંડમાં, રૂમમાં દર્દીઓ અને એના સગાવાલાઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘરેથી આણેલી રસોઈ ઘણા જમતા હતા અને ઘણા દર્દીઓ પોતાના સગાઓ જે એમના માટે જમવાનું લઈ આવ્યા છે એ દર્દીઓ જમતા હતા. દર્દીઓને પોતાના સગાવાલા મળવા આવ્યા છે, જમવાનું લઈ આવ્યા છે, એ દર્દીઓને જમાડતા હતા. અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. દવાખાનામાં સેવા કરનારી સ્ત્રીઓ, પરિચારિકાઓ તરફ અમૃત કાકી જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચારિકા હતી એ હસીને બોલી. એક દર્દી બાઈની જે સેવિકા હતી, પરિચારિકા હતી, તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ. પરિચારિકા બોલી, હવે હું તમને બધું આપીશ. તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે. એ દર્દી સ્ત્રીને પરિચારિકા કહે છે, તમારા ધણી તમારા માટે સારું સારું ખાવાનું લાવ્યા છે, તમને હું બધું આપીશ. એકવાર ખાઈ લો, અત્યારે એકવાર ખાઈ લો. પેલી ગાંડી બાઈ છણકો કરતાં બોલી. ગાંડી છે એ જોરથી છણકો કરતાં બોલી. ગાંડી સ્ત્રી, મેં દાંતણ નથી કર્યું, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું. એ સ્ત્રી તરફ અમૃત કાકીએ નજર કરી તો એનું મોઢું તો ધોયેલું હતું. છતાં પણ એ કહે છે, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. છતાં સહેજ પણ ખીજાયા વગર, છતાંય પેલી સ્ત્રી ઉપર સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ ફરીવાર પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું એમ ગાંડી સ્ત્રીએ કહ્યું. એટલે પરિચારિકાએ એના ઉપર ગુસ્સો કર્યા વગર ફરીવાર લોટો ભરીને પાણી લઈ આવી અને તેનું મોઢું ધોવડાવ્યું. નેપકિન વતી, રૂમાલ વતી મોં લૂછી નાખ્યું. અમૃત કાકીના હૈયાને શાંતિ થઈ. ટાઢક વળી કે કામ કરનાર લોકો છે તો માયાળુ. ફરીવાર મોઢું ધોવડાવ્યું. નેપકિન દ્વારા એનું મોઢું સાફ કર્યું. એટલે અમૃત કાકીના જીવને શાંતિ થઈ. અમૃત કાકીને એમ લાગ્યું કે અહીં કામ કરનારા જે પરિચારિકાઓ છે, સેવકો છે, એ માયાળુ છે. એટલે અમૃત કાકીને શાંતિ થઈ. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. ડાક્ટર અને નર્સ આવી પહોંચ્યા. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. ત્યાં ડાક્ટરોને અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો, અમલદારનો હુકમ આપ્યો, ઓર્ડર આપ્યો. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. અને દીકરાએ ડૉક્ટરોને કહ્યું, એની માતાને પણ, અમૃત કાકીને પણ સંતોષ થાય એ માટે દીકરાએ ડૉક્ટરોને સારી સારવાર કરવા માટે જણાવ્યું. મેટ્રને કહ્યું, નર્સે કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા કરવી, એ બાબતે તમારે ચિંતા ન કરવી. એની કાળજી લેવા બાબતે તમારે ચિંતા
ન કરવી. વચ્ચે જ અમૃત કાકી બોલ્યા કે અમે સારી સારવાર કરીશું એમ નર્સ બોલ્યા. તે પછી વચ્ચે જ અમૃત કાકી બોલ્યા, બોન, બોન એટલે બેન, બોન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. અમે ચિંતા એટલા માટે કરીએ છીએ, અમૃત કાકી કહે છે કે બેન, અમે ચિંતા એટલા માટે કરીએ છીએ કે મંગુ સાવ ગાંડી છે, એકદમ ગાંડી છે, એને જરાય ભાન નથી. કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. એને એટલું ખાવાનુંય ભાન નથી. જો એને કોઈ પાસે બેસીને ખવડાવે નહીં ત્યાં સુધી એ ખાતી પણ નથી. આટલું બોલતાં અમૃત કાકીનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય બોલતાં અધૂરું રહી ગયું. એની આંખમાં આંસુ આવી ગયા. દૂર ઊભેલી સેવિકા પરિચારિકાઓ નજીક દોડી આવી. એમાંથી એક પરિચારિકા બોલી ઉઠી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં. અમૃત કાકીને સાંત્વના આપે છે કે હે બા, તમે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં, ફિકર કરશો નહીં. અમે એને મોંમાં કોળીઓ ઘાલીને ખવડાવીશું. અમે એને એના મોઢામાં કોળીઓ મૂકીને ખવડાવીશું. તમે એની ચિંતા કરતા નહીં. ગળગળા સાદે અમૃત કાકી ફરી બોલ્યા. ગળગળા અવાજે અમૃત કાકી ફરીવાર બોલ્યા, એ જ બોન મારે કહેવું છે. અમૃત કાકી કહે છે કે બેન, એ જ મારે કહેવાનું છે કે એને ખવડાવજો, કારણ કે એને ખાવાનું પણ ભાન નથી. એને ઝાડો પેશાબનું ભાન નથી, એટલે રાતે કપડાં બગાડે તો જોજો. બીજું, અમૃત કાકી કહે છે કે એને ઝાડા પેશાબનુંય ભાન નથી, એટલે રાતે સૂતી વખતે એ કપડાં બગાડે તો એનું પણ ધ્યાન આપજો. નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે, નહીં તો આખી રાત એ ઝાડા પેશાબવાળા કપડામાં એટલે કે ભીનામાં સૂઈ રહેશે તો એને રોગ થશે, વાયુ નામનો વાયુ થઈ જશે. ત્યાં તો બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. દર્દીઓની રાત્રે 4-5 વખત તપાસ કરવામાં આવે છે. અમૃત કાકી કહે છે, રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. જો રાતે બત્તી સળગતી હોય, લાઈટો ચાલુ હોય તો મંગુને ઊંઘ નથી આવતી. એટલે પરિચારિકા કહે છે, જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ. જે દર્દીઓને રાતે ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ. અમૃત કાકી આગળ બોલે છે, એને બીજા તોફાની મારે નહીં તે જોજો. મંગુને બીજા તોફાની દર્દીઓ મારે નહીં તે પણ જોજો. પરિચારિકા કહે છે, તોફાની હોય તેને જુદા રાખવામાં આવે છે. જે વધારે તોફાની હોય તેને અલગ રાખવામાં આવે છે. રાતે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવડાવવામાં આવે છે. તોફાની હોય તેને અલગ રાખવામાં આવે છે અને બધાઈને રાતે જુદી જુદી ઓરડીઓમાં સુવડાવવામાં આવે છે. એમ પરિચારિકા અમૃત કાકીને કહે છે. આમ અમૃત કાકી મંગુને લઈને દવાખાનામાં ડૉક્ટરો સામે પોતાની રજૂઆત કરે છે અને પરિચારિકાઓ અને ડૉક્ટરો એનો જવાબ આપે છે. આગળ પાઠને આપણે પછી જોશું.